વલ્લભાધીશ કી દયારામભાઈના ચંદ્રાવલા. કાલે આપણે 22મું ચાલુ કર્યું છે, કાલે ગાયું હતું. આજે એનો ભાવ. મનનો વિષય એવો છે કે જ્યાં લાગ્યું ત્યાં વળગ્યું જ રહે છે. મનને ના પાડીએ ને કે અહીંયા નહીં આસક્તિ રાખવાની, પણ એકવાર થઈ ગયા પછી તમને એ જ દેખાય, બીજું દેખાય જ નહીં. જે જ કહેતા હતા કે જેની યાર બગડું હોય ને એના વિચાર બહુ આવે. હારાહારી હોય ત્યાં સુધી એને આપણે યાદ ન કરતા હોય, પણ આપણે એની યાર બગડે ને એટલે પછી જેનો ફોન આવે, જોયું પહેલાં મારી સાથે કેવું કર્યું, આપણા ઘરે કોઈ આવે, જોયું પહેલાં મારી સાથે કેવું કર્યું, રસ્તામાં કોઈ મળે, જોયું પહેલાં. એટલે જેની યાર બગડે ને એના આખો દી ગુણાનું વાત કરીએ તો ઠાકોરજીના ગુણાવરદ આટલી વાર કરો ને તો ઠાકોરજી તમારી યાર વાતો કરવા માંડે. કોઈની સાથે વેર હોય કે પ્રીતિ હોય, પરંતુ તે પરિપક્વ હોય તો ચિત્ત તો તેમાં જ રહેવાનું. ભગવાનને ભજવા માટે જુદી જુદી ભાવનાના ભક્તો હોય છે, તેમજ વેરભાવવાળા પણ વેરભાવથી ભગવાનને ભૂલી શકતા નથી. કંસ જુઓ, શિશુપાળ જુઓ, બધાને ઠાકોરજી જ દેખાતા હતા વેરભાવે. ઠાકોરજી એ કાંઈ વાંધો નહીં, વેરભાવે મને જ ભજે છે ને, અન્ય આશ્રય ન કર્યો, એ લોકોએ તો પ્યોર આશ્રય જ રાખ્યો. મને તો ઘણી વાર હસવું આવે, એકલા એકલા બેઠી હોઉં ને. મેં કીધું વારંવાર વલ્લભ કે અન્યાશ્રય ન કરવો. મેં કીધું શિશુપાલને કંસે તો અન્યાશ્રય કર્યો જ નહીં. જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી છે આપણી. તેમજ વેરભાવવાળા પણ વેરભાવથી ભગવાનને ભૂલી શકતા નથી. પ્રભુએ સવડું લીધું કે કોઈ વેરથી ભજે તો પણ ચિત્ત તો મારામાં જ લાગેલું રહે છે ને, તો ચિત્ત તો મારા પ્રત્યે રહ્યું, તેથી તેને મુક્તિ દીધી. આમ જુઓ, ભાગવત સંબંધમાં 6 સાધનો જ કામ, સ્ત્રીણાનામેવ ક્રોધ, શત્રુણામેવ ભયં વદનામ સ્નેહ, સંબંધિતાનામેવ એકયજ્ઞાનિનામેવ સૌહાર્દ, ભક્તનામેવ સખ્યતમ તૈષ્ણ. શ્રીમદ ભાગવત 7 સ્કંદમાં અધ્યાય પહેલામાં શ્લોક 25થી 28-30 સુધીમાં કહ્યું છે કે ભગવાન કોઈની નિંદા સાંભળીને વિષમ બુદ્ધિ કરતા નથી. કોઈ નિંદા કરે તો ભગવાન એના તરફ દ્વેષ નથી કરતા. એ આપણને બધાને આજે કોઈ એમ કે ઈલા બેન કાનના કીડા ખરી પડે એવું તમારું બોલતા હતા, બીજી વાર હામો મળે ને એટલે પરાણે જય શ્રી કૃષ્ણ. કેમ? તરત અસર થઈ ગઈ. તો ભગવાનને તો ગાળો દેવાવાળા ઘણાય છે. કંસને તમે જુઓ તો શિશુપાલ, કોઈ ઉપર એણે વેર બુદ્ધિ રાખી. ભગવાન કે તારું કામ તું કર, મારું કામ હું કરું. વલ્લભ એકવાર ગંગાસાગર પાસે બિરાજતા હતા અને સંધ્યાવદન કરતા હતા. તો સંધ્યાવદન કરવા જળ લીધું ને તો હાથમાં વીછી કરી ગયો, લોહી નીકળ્યું. તો એણે વીછીને પાછો મૂકી દીધો. બીજી વાર લેવા ગયો તો બીજી વાર એ જ વીછી કર્યો, હાથ ખાસા કર્યા લોહીવાળા અને રજથી ને કરી નાખ્યા. ત્રીજી વાર એ જ વીછી આવ્યો. તો બાજુમાં એક બીજા પંડિત હતા, એ સંજય, એ કે વલ્લભ તમે તો ખરા છો, હવે આને મારી નખાય. આ 3 વાર લોહી કાઢ્યું ત્યાં સુધી કઈડે છે. વલ્લભે જવાબ શું? ભાઈ, એનું કામ કરડવાનું છે, મારું કામ બચાવવાનું છે. તો આપણે બધા ગમે એટલા વલ્લભને કરડીએ પણ વલ્લભ તો બચાવ્યા વિના રે નહીં. ભગવાન કોઈની નિંદા સાંભળીને વિષમ બુદ્ધિ કરતા નથી. માટે વેર, શુદ્ધ ભક્તિ, સ્નેહ, ભય અથવા તો કામ, આ 5 ઉપાયોમાંથી ગમે તે એક ઉપાય વડે ઈશ્વર વિશે જેણે મનનું જોડાણ કર્યું છે તેનું કામ થયું. વેરભાવ. શિશુપાળ ભગવાનનો વેરી હોવાથી 8 પ્રહર ભૂલી શકતો નથી. 100 ગાળ પૂરી થશે ને મારો બેટો મારી ન નાખે, જુઓ, એટલે એક ક્ષણ ભૂલતો નથી. વેરભાવ. કંસ તેને પણ વેરભાવ જ હતો. રાત્રે સ્વપ્નમાં પણ તેને કૃષ્ણને જોતા એ કાળ આવ્યો, એ મને મારી નાખશે, આમ કરીને ઝબકી જાતો. આપણે આટલી વાર નામ નથી લેતા, પણ કંસને તો એટલી વાર આમ સ્વપ્નમાંય ઠાકોરજી દેખાતા હતા.
વેરભાવ. રાવણ રામની સાથે રેડ બાંધ્યો, પોતે છેવટ સમજ્યો તો મારે બચવાનો હવે કોઈ રસ્તો નથી, છતાં સુલેહ ન કરી અને મરતા મરતા બોલ્યો કે જીત મારી થઈ. જીવતા સીતાને મેં સોંપી નહીં, મરતી વખતે મારી સામે રામ ઊભા જ. મારી મુક્તિમાં મને જરા પણ શંકા નથી. રામ મારી મુક્તિ કરો. કેવો દ્રઢ વિશ્વાસ. વેરભાવ. પૂતના તે કૃષ્ણના પ્રાણ લેવા હતી, તેને પણ ભગવાને મુક્તિ આપી. કામભાવ. કુબજાએ ભગવાનને કામભાવથી ભજ્યા હતા. બીજા એવા અનેક દ્રષ્ટાંતો જોવા મળે છે, જેનું મન બધામાંથી નીકળી એક પ્રભુમાં જ લાગે, પછી શું ભાવે ભજે. પ્રભુ એ જોતા નથી, પણ એનો ઉદ્ધાર થાય તેમાં ફરક નથી. સખ્ય. પાંડવો સખાભાવથી ભજતા, તે પાર ઉતર્યા, તેમાં કુંતાજી પોતે ફૈબા થતા છતાં ઈશ્વર ભાવ રાખતા જ્ઞાની ભાવથી ભજે છે. છેલ્લો ઉચ્ચ કોટીનો છઠ્ઠો ભાવ તે સ્નેહ ભાવ છે. જો ઉપર મુજબ જુદા જુદા 5 ભાવોમાંથી કોઈ પણ ભાવ ભજે તેનું કામ થાય, તો સ્નેહ ભાવે ભજે તેનું તો શું કહેવું, સર્વશ્રેષ્ઠ. આપણે બધા કયા ભાવે ભજીએ છીએ? સ્નેહ ભાવે. આ તો ભક્તને ભગવાનની એક્યતા સપાઈ ગઈ. પુષ્ટિ રીતે ઠાકોરજીને પધરાવીને જોવાયું. સૌની સગવડ મુજબ પ્રભુની સેવા કરે. કોઈ તો મિશ્રી ભોગ ધરે, કોઈ દૂધ ભગ, મેવા, ફળ ફૂલ, સખડી અનસખડી સામગ્રી અરોગાવી ઋતુ અનુસાર વસ્ત્ર શિંગાર આદિથી પ્રભુને રીઝવે છે. બોલો વલ્લભાધીશ. વલ્લભાધીશ. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, આને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. નિત્યમ નિરીક્ષમણાનામ યર્દાપ દ્વારકા કોક્ષામ ન વિતૃયંતિ દ્રહશ્રીસો ધામાંગમ ચિત્તમ. અર્થ. દ્વારકાવાસીઓ તો ભગવાનના દર્શન રોજ કરતા, પણ લક્ષ્મીના ધામરૂપ શ્રી હરિના શ્રી વિગ્રહના દર્શન કરતા એમની નજરો ધરાતી ન હતી. કાલે આપણે આ જોઈ ગયા છીએ. હવે આજે દ્રષ્ટિ તેજરૂપ છે, અને તેજ મારું જ જાણે વાક્ય પ્રમાણે દ્રષ્ટિ જોતા તેજોરૂપ હોવાથી બહિર્મુખની દ્રષ્ટિ પણ તેજોરૂપ માનવી જોઈએ. તો એને ભગવાનના દર્શનમાં રુચિ કેમ ન થાય, એવી શંકા થાય તે માટે કેમ કહે છે, જેમ ચાંડાલનો અગ્નિ પણ અગ્નિ જ છે, પણ એને દુષ્ટનો સંસર્ગ થવાથી તે અગ્નિનો ઉપયોગ વૈદિક કાર્યમાં થતો નથી. ઘણા એમ નહીં કહેતા હું નાસ્તિક છું, હું ભગવાનમાં માનતો નથી. તો ચાંડાલ લોકો હોય ને, જે આ બધા ખોટા કાર્યો કરતા હોય, હવે એને ત્યાં અગ્નિ હોય ને, એને અગ્નિ જ કહેવાય. અને બ્રાહ્મણને ત્યાં જ્યાં યજ્ઞ થતો હોય અને અગ્નિ પ્રજ્વલી, એને અગ્નિ કહેવાય. પણ છતાં ઓલો ચાંડાલનો અગ્નિ કામ ના આવે. કેમ? એ યજ્ઞ માટે કામનો નથી, એ ખોટા કામ અંદર રાંધે છે ખોટું, એટલે એ અગ્નિ ચાંડાલનો છે, એ કામનો નથી. તો ઘણા દુષ્ટ લોકો આવી ખોટી વાતો કરે તો ભગવાન કે એને ના આપણે લેવા નહીંતર દેવા, આપણે યજ્ઞનો જે અગ્નિ છે એનાથી જ મતલબ રાખવાનો. તેમ દ્રષ્ટિને પણ બહિર્મુખનો સંસર્ગ થવાથી તે દ્રષ્ટિ ભગવાનના દર્શનમાં રુચિવાળી થતી ને. ઘણા નહીં કહેતા મને એવું દર્શન કરવા જવું ન ગમે, હું તો માનો ઓલામાં જ માનું. એનું સમજી ગયા, દાખલો આપ્યો, એનું અનુસંધાન છે. હવે જો ધર્મની દ્રષ્ટિએ વિચારીએ તો ધર્મને આચરનાર જેવી રીતે ધર્મનો સંબંધ માનતા હોય તેવી રીતે ધર્મ પ્રાપ્ત થાય. તેમ ભગવાનથી વિમુખ બહિર્મુખ પુરુષનો ભગવાનમાં સાધારણ મનુષ્ય જેવો બ્રહ્મ હોવાથી એની દ્રષ્ટિમાં દોષ આવે છે. તેથી તેવી દોષવાળી દ્રષ્ટિ ભગવાનના દર્શન કરી શકતી નથી. ઘણા મંદિર આગળથી નીકળે ને તો બહારથી આમ દર્શન કરે, એને માર્ગદર્શન કહેવાય, દર્શન ન કહેવાય એને.
તો એકવાર એક ભાઈ બૂટ પહેરીને આમ દર્શન કરતા હતા ને એની પાછળ જે ભાઈ બેઠા હતા ને એ શૂઝ પહેર્યા હતા, કાઢીને અંદર ગયા, દર્શન કર્યા, ભેટ મૂકી અને મિસરી લઈને બહાર નીકળ્યા. એટલે મેં ઓલું એક વૈષ્ણવની રાહ જોતી, સત્સંગ માટે મને પૂછવા આવ્યા હતા અને આરતી થઈ ગઈ એટલે મેં કીધું હવે ઘરે જાઉં. પણ ઓલા ભાઈ મને કે 2 મિનિટ મારા વાઈફ આવે છે, એટલે હું ઊભી હતી, હું આ બધું જોતી હતી. એટલે ઓલા ભાઈ દર્શન કરીને આવ્યા ને તો ઓલા ભાઈ બૂટ પહેરીને આમ કરીને એટલે કે હું દર્શન કરવા જાઉં એટલી વાર તું મારી રાહ જોશ, બરાબર, કારણ કે તું મારી ભેગું સ્કૂટર ઉપર આવશ, તો તું એટલી વાર બૂટ કાઢીને અંદર દર્શન. એ કે મને એવા કાંઈ ભગવાનમાં રસ નહીં, મારી તો અંદર ભગવાન છે, બસ મારે નથી કરવા. મેં કીધું આ મને એનું બરાબર લાગ્યું કે એની બાહ્ય દ્રષ્ટિમાં દોષ છે એટલે એ ભગવાનમાં ક્યારેય આવી શકે નહીં. દ્વારમ કાયતી, દ્વારને જે કહે તે દ્વારકા, તેથી જ દ્વારકા જ ભક્તિરૂપન સાધન બતાવે છે. તેમાં ભગવાનનું દર્શન કરવું તે ભક્તિરૂપ છે, તે સાધન હંમેશા થયા કરે, તેથી ત્યાં કાંઈ જાતનો દોષ લાગતો નથી. માટે તો દરેક દોષનું નિવારણ થયું છે. પરાજિત ખાનની તત્ણ બ્રહ્માએ ઇન્દ્રિયો બહાર જનારી કરેલી છે. એવા કુદરતી દોષ પણ ભગવાનના દર્શનથી દૂર થાય છે. બીજા કોઈથી દોષ વિચારી શકાતો નથી. એટલે ઇન્દ્રિયોનો ભગવાને ગ્રહણ કરવાની અસમર્થતારૂપ દોષ માત્ર ભગવાન જ દૂર કરી શકે. ઠાકોરજી ધારે ને તો જ ભક્તિ આપે, મુક્તિ આપી દે બધાને કે જાઓ, પણ ભક્તિ તો એને અઘરી પડે, એને હાંચવો પડે. હવે આપણે કેવા છીએ તો એ હાંચવા પડે છે, કારણ કે આપણા ઘરે બેઠો શું કરે બિચારો. પણ ધીમે ધીમે આપણને બહુ વાલો લાગવા માંડે કે ભગવાનને ના ગમે એવું ના કરાય, ભગવાનને ના ગમે એવું ના ખવાય. ભગવાન ઘરમાં બિરાજે છે તો એને ડુંગળી લસણની વાસ આવે. આ ભગવાન ઘરમાં ઠાકોરજી આવે તો આવો વિચાર આવે. સવારે વાસી દૂધ હોય અને તાજું આવે તો મનમાં વિચાર શું આવે? વાસી દૂધની ચા આપણે પીએ અને તાજા દૂધ ઠાકોરજી માટે બરાબર ઓટ્યો દૂધ કપૂર મલાઈ. આજે આ બધા વિચાર ક્યારે આવે? જ્યારે પ્રભુ ઘરમાં હોય તો. પેલા એક વૈષ્ણવ મને કહે કે રાતના દૂધ લઈ આવરા ખુલાવે એટલે સવારે દહીંનો દડબો થાય, અરે મલાઈ સરસ વળે. અને પછી ઠાકોરજીને મેં કીધું પછી ઠાકોરજી આરોગ્ય તો મલાઈ વિનાનું, એને તો મલાઈવાળું આપણે ગાઈએ છીએ, ઓટ્યો દૂધ કપૂર મલાઈ, મલાઈવાળું ભાવે. મને કે પછી તો થોડી વળે, પણ મેં એક કીધું એના કરતાં તાજા દૂધની જ. મને કે તો પછી હાવ આટલી વળે. મેં એનું માખણ થાય એટલી વળે તો ઘણી, પણ ઠાકોરજીને સવારે તાજું દૂધ આવે ને. એટલે ઘરમાં પ્રભુ હોય તો આવા વિચાર આવે. બાકી તો સવારે અહીંયા આપણા ઘર લીધું ને એ પહેલાં ભાડે રહેતા હતા. તો એકવાર સવારે હું અહીંયા આવી, મેં કીધું તુલસીજી છે નહીંતર વાવી દઈએ, કારણ કે આપણે પોઝિશન હજી નહોતું લીધું, પૈસા જ આપ્યા. તો એ બેન કાંઈ ને ટેક લઈને આવ્યા, ચાની કોથળી લઈ આવ્યા. મને કે માસી પીને જાઓ. મેં હે શું? મેં કેમ તમારે ગેસ? આપણને કાંઈ ખબર નહીં. મેં કીધું ગેસ બગડ્યો તમારે કે કાંઈ તકલીફ છે તબિયતની? મેં કીધું આ ચા લઈ આવ્યા. મને કે ના ઉઠતા હવે ચા કોણ બનાવે, કંટાળો આવે. બ્રશ કરીને સીધી હું તો લારીએ ચા જ લઈ આવું. જુઓ, ઠાકોરજી ઘરમાં ન હોય ને તો આ બધા વિચાર આવે. પણ સવારના પોરમાં ઠાકોરજીનું દૂધ હોય એટલે 6 જણા એ દૂધ લઈ લઈએ અને વાસી દૂધની ચા આપણે કરીએ. અને તાજું ગીર ગાયનું દૂધ આવ્યું હોય મારો વાલાનું, આ હા, એના માટે તો આ બધું જ છે. હવે રાતના દૂધ લઈ રાખો ને એની મલાઈ વળે ને ઠાકોરજીને એવી મલાઈ વિનાનું દૂધ? ના ભાઈ ના મારા વાલા. ભગવાન સ્વયં પ્રગટ થઈ દર્શન આપે ત્યારે જ દોષ દૂર થાય. મૂળ શ્લોક દ્વારકૈક સંપદ મૂકીને બતાવ્યું છે કે દ્વારકાવાસીઓમાં કોઈ દોષ નથી, માટે તેઓ દર્શનના અધિકારી. સતત ભગવાનના દર્શન થાય એમાં કયા દોષ હોય? હવે પૂરું કરીએ. બોલો વલ્લભાધીશ કી. શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવના દંડવત પ્રણામ કરું છું. ચંદ્ર સરોવર પર
सूरदास जी के के द्वार पे मेरा दंडवत प्रणाम। सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। जमुनावता पे शंकरसन कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। बिरछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र कुंड पे चत्रबुद्धास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। ब्रज विलास व्रतनी गोपिकाओने मारा दंडवत प्रणाम। हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢ ચરણ કેરો ભરોસો દ્રઢ ચરણ કેરો શ્રી વલ્લભનક ચંદ્ર છટા બિન સબ જુગ માય અંધેરો ભરોસો દ્રઢ ચરણ કેરો साधन और नहीं आ कली में जासो निवेरो सूर का कहे त्रिविध आंधरो बिना मूल को चेरो भरोसो દ્રઢ ચરણ દ્રઢ ચરણ દ્રઢ ચરણ કેરો વલ્લભાધીશ કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી. સર્વે વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.